ક્વેસ્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત મેગેઝિન માં સ્વામીની પ્રેરણા. આ વખતનો વિષય છે જીવનની સાર્થકતા. લેખક અજયભાઈ શેઠ. લેખનું નામ જીવનનું લક્ષ્ય ચિત્તશુદ્ધિ. જીવનનું લક્ષ્ય ચિત્તશુદ્ધિ. જીવનનો હેતુ ઉદ્દેશ્ય છે પરમ આનંદમાં રહેવું, પરમ સુખમાં રહેવું, ટુ રિમેન બ્લિસફુલ ઓલ ધ ટાઈમ. જે વ્યક્તિ અવિરત આનંદ અવસ્થામાં રહી શકે છે એના માટે સ્વર્ગ પણ અહીં જ છે, દેવલોક પણ અહીં જ છે અને મોક્ષ પણ અહીં જ છે. માટે જ કહેવાય છે કે કુટુંબમાં શાંતિથી રહેનાર માટે દેવલોકની અભિલાષા રહેતી જ નથી. ચિત્ત શુદ્ધિ, સ્વભાવ શુદ્ધિ અને કસાઈ રહિતતા વ્યક્તિને શાંત અને સૌમ્ય બનાવે છે, પ્રશાંતતા અર્પે છે. અને એટલા માટે તો દલાઈ લામા કહે છે, ધર્મ સરળ છે, મંદિર મસ્જિદ દેવળની જરૂર નથી, જટિલ ફિલસૂફીની જરૂર નથી. આપણું મન તથા હૃદય જ આપણું મંદિર છે. જરૂર છે પ્રેમ, મૈત્રી, કરુણા અને અનુકંપાની. આધ્યાત્મ પ્રાપ્તિનો નહીં, શુદ્ધિકરણનો વિષય છે. કવિ સુંદરમ કહે છે, હું માનવી માનવ થાવ તોય ઘણું. અટલ બિહારી વાજપેયીજી કહે છે, માનવ બનો, ફક્ત નામથી નહીં, ચહેરાથી નહીં, રૂપથી નહીં, પરંતુ હૃદયથી, મનથી, સંસ્કારથી, જ્ઞાનથી અને ચારિત્રથી. એક 12 વર્ષની ભૂખી દીકરીને જ્યારે મેં કેળાની અને બિસ્કિટની થેલી આપી ત્યારે એણે એમાંથી જરૂર પૂરતી ખાવાની લઈ બાકીની થેલી મને પાછી આપતા કહ્યું, સાહેબ આ રાખી લો, નહીતર તમે ભૂખ્યા રહી જશો. આ છે આધ્યાત્મતાની ઉચ્ચ દશા. આ છે તેની ખાનદાની, આ છે તેની નિસ્વાર્થતા અને આ છે તેની અંતરની ઉદારતા અને હૃદયની વિશાળતા. સાહિત્યકાર ગુણવંતભાઈ શાહ કહે છે, જીવનમાં સતત પગની ઉપેક્ષા થાય છે અને પગરખાને પોલીસ થતું રહે છે. દાંતના ચોખ્ઠાની લેવાય તેટલી સંભાળ દાંતની નથી થતી. ચશ્માની લેવાય તેટલી સંભાળ આંખની નથી લેવાતી. પહેરવેશની લેવાય તેટલી સંભાળ શરીરની નથી લેવાતી. શરીરની લેવાય તેટલી સંભાળ મનની નથી લેવાતી. અને મનની લેવાય તેટલી સંભાળ માયલાની નથી લેવાતી. મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનું વજન 2.5 કિલો હોય છે અને અગ્નિ સંસ્કાર બાદ તેની રાખનું વજન પણ 2.5 કિલો જ હોય છે. જિંદગીનું પહેલું કપડું જેનું નામ જબલું, જેમાં ખિસ્સું ન હોય, અને જિંદગીનું છેલ્લું કાપડ એટલે કે કફન, એમાં પણ ખિસ્સું ન હોય. અને છતાં પણ એ વચગાળાના ખિસ્સા માટે આપણે આટલી બધી ઉપાધિ લઈ કેટલા દગા પ્રપંચ રમતા હોઈએ છીએ. જીવનમાં જો સંતોષ આવી જાય, પરિસ્થિતિનો સ્વીકારભાવ કરતા આવડી જાય, જતું કરતા આવડી જાય, મહાવીરનો અનેકાંતવાદ સમજાઈ જાય, તો સમજો કે આ જીવન એક મેઘતું હસતું ગુલાબનું ફૂલ બની જાય. જીવતા આવડવું જોઈએ. જેણે જીવી જાણ્યું એણે જીતી જાણ્યું. જીવનની શુદ્ધતા એ જ જીવનની મુક્તિ છે. જીવન મુક્તિ એટલે વ્યક્તિ ચાલુ જીવનમાં સુખ દુઃખનો અનુભવ આપણી જેમ જ કરે છે, પણ તેને સુખ દુઃખ મનમાં સ્પર્શતા નથી. એટલે કે તે બંનેને સમાન ગણે છે. એ સમત્વની સ્થિતિમાં જીવન જીવે છે. આ સમત્વ પ્રાપ્ત કરવા માટે ધ્યાનયોગ અને સ્વાધ્યાયની સાધના કરી વિવેક દ્રષ્ટિ દ્વારા શીલ, સમાધિ અને પ્રજ્ઞામાં સ્થિર થવું પડે છે. ટૂંકમાં આ રાગ, દ્વેષ, અહંકાર, મમત્વ, ઈચ્છા રહિતતાથી મુક્ત અવસ્થા છે. જીવનમાં અનિત્યતાની ભાવના સમજવી જરૂર છે. કશું જ નિત્ય નથી. આપણા મૃત્યુ પછી અહીંની બધી જ વસ્તુઓ અહીં જ રહી જવાની છે. આપણે બધા જ થોડો સમય માટેના અહીં પ્રવાસી છીએ. બધું જ ક્ષણિક છે. પ્રભુ પરમાત્માએ આપણને જીવન આપ્યું છે. કેવી રીતે જીવવું એ આપણા વિવેક પર આધાર રાખે.